सुगंध पवन बहत धूमल पात डोले। जागिए महाराज कुंवर पंखिया वन बोले। उदित भयो प्रकट पान जीव जंत सुखित पान भ्रमर करत गुंज कमल दल खोले। जागिए महाराज कुंवर पंखिया वन बोले। ब्रह्मादिक दत्त ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नयन पलक खोले। जागिए महाराज कुंवर पंखिया वन बोले। तुलसीदास अति आनंद निरखत मुखारविंद दीनन कुदेत दान भूषण यमूले। जागिए महाराज कुंवर पंखिया वन बोले। जागिए महाराज कुंवर पंखिया वन बोले। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। उठो लालजी भोर भयो हे सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी। वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी। बंदी जन गांधव गुण गावे नाचत दे दे ताली। सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल भारी। भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी। मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी। सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी। चितवत अभय किए चराचर मुदित भये नर नारी। करिय स्नान दान नृप दीनौले कर तिलक समारी। जय जयकार करत जन माधो तन मन धन बलिहारी। प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी। आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणारविंद आपदा हरी। गणन गणन घंट बाजे बेन बंसरी। बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी। नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा। मारकंड श्वेत गंगा आनंद भरा। एक नाम तीन लोक चौद भुवन संचराचरी। रोम रोम रंकार काहे सोडरे। गरुड़ खंभ सिंध पोर जातरा भरी। शिला मनिक मोती पना जोत की जड़ी। रतन सिंहासना बिराजे बेत की छड़ी। छपन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वोचरी। धन्य धन्य राधो श्री आज की घड़ी। धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती की जय। शंकर सनकादिकाद एहि रंग बीज। हृदय ताल विमल बोध पंच बाती जारी। तन मन निज पर हरो तो आए वेद भारी। अखंड ज्योत विमल बोध बहे दीन राती। आरती रघुनाथ जी की जय पर बाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए। चरण टेक रघुनाथ जके निर्विष पद पाए। श्री राम मंत्र आरती की जय। शंकर सनकादिकादहि रंग बीज। शंकर सनकादिकादहि रंग बीज। राम कबीर।
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે, કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહુ તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભણે રે હરિની ભગતિ જાણી, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં ખાલી, સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ પોકારે કોઈલ્યોને મુરારી, મટુકી ઉતારી માહી મોરલી વાઘી. બીજાની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રદિક સર્વે કૌતુક પેખે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ હરિને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથી. પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખિયા થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડી એક ટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી, બુડાપુરી અતિ ગલામાં વેડમી ગલી. ઘી આન્યા મેં ગૌરી તના તરતના તાવ્યા, મહેતા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું. શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાને ન આવી, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે.
આજ મારા નયના સફળ થયા, મારો વાલો જીવી હારેલા, તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ, અંતર્ગત લીજે, શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય, સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય, ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે રાસ, અમર લોક અંતરિક્ષથી જોવાની આવે, પુષ્પવૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે, આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી, વનચર વીરાવતા મને, કોણ દેશથી આવ્યો, અરે મુદ્રિકા મારા નાથને, કોને ક્યાં થકી લાવ્યા, અરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા ન જડતી, તારે હાથે ક્યાંથી આવી, મને ગમનથી પડતી, સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત, ચાર ઓલાય મારા તન તની, કુશલ છે રઘુનાથ, કુડુરે કીધું મારા કંથજી, હરિએ હાથે ન માર્યા, કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા, મારા નાથન મેરા શું થયા, હૈડા કઠન જ કીધા, છતાં આપે સહુ દેખંતા, મુખડે મુનિ વ્રત લીધા, જોગ લીધો બે બાંધવે, બેઠા આસન વારી, સીતા આપીને તાપસ થયા, ઉપવત કીધા વારી, પંથ નિહાળી નેત્ર ગયા, હજુ પાર ન આવે, તુલસીના સ્વામીને જય કહું, સતી સંદેશો કહાવે, વનચર વીરાવતા મને, કોણ દેશથી આવ્યો, હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું, કહો તો રાવણને રોલાવું, કહો તો લંકા લગાડું, સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ, એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ, આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું, મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું, રામ લક્ષ્મણ બેહુ બંધવા, સમાચાર છે સારા, સતી તના દુઃખ સાંભળી, આવે આશુની ધારા, આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા, થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા, હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માનો, ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ,
વાળી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છે ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અગિયારુએ પ્રગટ ગુણ ગાયું 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ અધારન સંકટ નિવારણ ભક્ત વસ્તન કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ રહી સુઈ રે નાના થકી મોઘેરા કીધા માતા મંગલ ગાય રે કાળ અવસર કોઈ નવ દેખ્યો અચિંતો વલી આવે રે સંસાર સગડો કાલે ખાતો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામી છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કુડતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોળી માહે રે કોઈએ કાયા બાળી રે ચાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જવાનવ દેતી રેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવો ઘેર ઘેર હિંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌમલી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે દીવાની અજવાળે બાયું મરકલહાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારી મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુનાના તીર રળિયા મના
શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાત સકાલ. મૈડા મૈયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયામણા, જસોદા જગાવે મહાવની. સુતા જાગો ને તાત, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે. હાટ્યો પહ પરપાત, જમુનાના તીર રળિયામણા. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોલ. દાંતન આલો જશોદા માવડી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયામણા, સોના જારી જમના જલ ભરી. આવેર દાંતન સાર, દાંતન આલુ દીનાનાથને. મુખલું વારું માલ, જમુનાના તીર રળિયામણા. દાંતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જશોદા માય. કરમે દોની ખભે દામનું, જસોદા દોવાને જાય. જમુનાના તીર રળિયામણા, વાછરડા વાળે ગોવાળીઓ. જસોદા દોવે છે ગાય, સોના વાળકા દૂધે ભર્યા. માહે સાકર સાર, જમુનાના તીર રળિયામણા. દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાઢા થાય. રોટલી આપું હરિના હાથમાં, માહી માખણ સાર. યમુનાના તીર રળિયામણા, સોના રૂપા કેરી કાંસકી. ચૌવા ચંદન સાર, ચોટી ગોથો દીનાનાથની. વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયામણા. તુરી તરુમ સુરની, શિરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન. જમુનાના તીર રળિયામણા, તરત નાતાવ્યા ધ્રુત તૈયાર છે. દહીં દૂધ માખણ સાર, કપૂરે ઉતારું હરિની આરતી. આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયામણા. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયામણા, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આલો નંદજી તાર, લવિંગ સોપારીને એલચી. પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયામણા. માલન આવી મધુવન, લાવી ના તો સાહેબ નહીં પણ just બાજુથી મેઇન રોડ પર જ છે, બાજુમાં જ છે. That's a good thing. ગોપની બ્રિજનાર, જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ. ગજવે ઘાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જસોદાએ મહિડા વલોવિયા, આસી ઓધારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણા. ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત.
જમુનાના જલ છે વિહામના, સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયામના, કદમ ચડીને ઝંપલાવ્યા, પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાલીના ઘનાથીઓ, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયામના, ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જશોદામાં. કાલિંદ્રીના જલ છે વિહામના, મોકલો બલભદ્ર પ્રાત. જમુનાના તીર રળિયામના, કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, કાલિંદ્રીમાં ઝંપલાવ્યા, નાથ્યો કાલીનાગ. નાગનાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામના, ગોકુલ રાખ્યું રે લંતો, ત્યારે કોણ હતું સાથ. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામના, નવા નિપજાવ્યા તે ટલા, કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આયા દીનાનાથ. જમુનાના તીર રળિયામના, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાંસલડી, ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયામના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હલદર ભ્રાત. જમુનાના તીર રળિયામના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાહે નર ને નાર. ભવસાગર ફેરો ટળે, ગાય માધવદાસ. જમુનાના તીર રળિયામના, ગાય માધવદાસ. જમુનાના તીર રળિયામના, જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તને કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત આવ્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબે કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છોડી જનામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છોડી જનામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ કૃપા કરીને કાનમ પાલ ઉગારે. જીવનજી મહારાજ માગું શરણું તમારું.
શ્રી જીવન શ્યામ ને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સ્તુત યદુનાથ, જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવન જીનો પરિવાર, ગુરુ પરંપર નો વિસ્તાર, ગુરુ પરંપર જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય, ગુરુ પરંપર જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય, અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે, જીવનજી મહારાજ માંગુ શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું, જીવનજી મહારાજ માંગુ શરણું તમારું, આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, સંતો દર્શન મેરે ત્રણતા પરિવાર, જન્મ મરણ ભવ સાગર તારું, શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહ બલ બલ જાય, આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, 14 બંધુ જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન, સદગુરુ જીવનજી મહારાજ ને રામ કવિ સર્વ સંતો ને રામ કવિ. રામ કબીર, સર્વ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવન જીવનની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો વીકેન્ડ આવ્યો અને વીકેન્ડ એટલે આપણને એક હળવાશ અનુભવીએ, મોકળાશ અનુભવીએ. પ્રભાતિયા લાંબો સમયના આપણે લઈએ. આજે 1.5 કલાકના પ્રભાતિયા થાય, યુઝ્યુઅલી આપણે અડધો કલાકના થાય, અને એવા સુંદર ભાવમાં આપણે આવ્યા હોય. અને જે જગદીશ મહારાજનું પ્રિય પ્રભાતિયો, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, આ ઉદા ભક્તોની પરંપરા છે. આપણે રામ કબીર કહેતા ઉઠીએ. હું આવ્યો છું વર્મોન્ટ રકલેન્ડમાં, અહીંયા પણ ભક્તો છે. ભક્તોની સાથે સવારે બેસીને આ જ વાત કરતો હતો કે જીવનજી મહારાજની આપણી કેટલી મોટી કૃપા કે આપણે બધા સવારે વહેલા ઉઠી જઈએ, તલક ધરીએ, સુંદર રીતે આપણે તૈયાર થઈએ અને કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. આ પરંપરા આપણી પાસે ક્યાં આવી? આ સહજ છે, સેકન્ડ નેચર. જ્યારે આખી દુનિયા કંઈક બીજી બાજુ ચાલી રહી હોય, એના પોતાનામાં મસ્ત હોય, સવારે એમની ઊંઘ ઉડી ન રહેતી હોય, ઊંઘ પૂરી ન થતી હોય, મોડા સુધી રાત્રે જાગતા હોય, ભાતના દુઃખો સહન કર્યા કરતા હોય, પણ ઉદા ભક્તોને તો જીવનજી મહારાજે કૃપા વરસાવેલી છે. અને જે કૃપા વરસી છે એ કૃપાના ભાગરૂપે આપણા બધા ભક્તોને એક જ જાતની આપણી રીતભાત, સવાર બપોર હોય કે સાંજ હોય, અહર્નિશ સ્મરણ, દેખાડો કરવાની જરૂર નહીં, કશું હાથમાં લેવાની જરૂર નહીં, મનમાં રામ કબીરનું નામ ચાલ્યા જ કરતું હોય, એક સુંદર વાતાવરણમાં સહજ રીતે આપણે જીવીએ છીએ. આ જે સુંદર કીર્તન છે, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, એ કૃષ્ણની એ એક કીર્તનની અંદર જ આપણે કહ્યું કે કૃષ્ણજી માતા મેરે, કૃષ્ણ મારા પિતા, કૃષ્ણ મારા સહોદર, એટલે કે હું એમનો ભાઈ છું. સહોદર એટલે ઉદરમાં હું કૃષ્ણની સાથે રહ્યો છું, હું એમનો ભાઈ છું. તો કૃષ્ણ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલા છે, આપણી સાથે છે, હર હંમેશ છે. અને જે હર હંમેશ આપણી સાથે હોય એને આપણે બહાર શોધવા નથી જતા. આપણે મંદિરના તાકા પાસે બેસવાની જરૂર નથી પડતી, મંદિરોમાં જઈને ઘંટ વગાડવાની જરૂર નથી પડતી, કે કોઈ પ્રકારનો આપણે ક્રિયાકાંડ કર્મકાંડ કરવાની જરૂર નથી પડતી. એ આપણી સાથે સહજ રીતે છે. અને સંતો જ્યારે સહજતાની વાત આવે ત્યારે, હું ગઈકાલે રેન્જ ન્યૂ હેમ્પશર થઈને અહીંયા આવ્યો. તો રેન્જ ન્યૂ હેમ્પશર થઈને આવ્યો એટલે આપણે સિનિયર સિટીઝન્સને યાદ હશે કે આપણે ગયા વર્ષે ત્યાં ગયા હતા
અને ગયા વર્ષે ત્યાં પહોંચીને ત્યાં આગળ જીવનજી મહારાજના વાડીના દર્શન થયેલા હતા. અરે સોરી, આપણા હેતકૃપાને કાંતાબા અને જગદીશ મહારાજને લઈને ત્યાં ગયા હતા. તો એમને ત્યાં જીવનવાડીના દર્શન થયેલા. અને એ જ ભાવ આપણે પણ રાખેલો. અને આપણામાંથી બહેનો બોલી ઉઠેલી કે આપણે સમા પાંચમના દિવસે ત્યાં ન જવાય. વેલ, આંખ બંધ કરીને એ ભૂમિ આપણા માટે તો ઊભી થઈ જાય છે. અને સમા પાંચમની વાત કરતા હતા તો સમા પાંચમ આપણી નજીક આવી ગઈ. તો સમા પાંચમ આપણે આવતીકાલે ઉજવણી કરીશું. આ પડથારા ઉપરથી હું આયોજન કરીને તમને સવારે જણાવીશ સમા પાંચમની ઉજવણી માટેનું. પણ સમા પાંચમ આપણે ગમે ત્યાં કરી શકીએ. આંખ બંધ કરીને આપણને કેથીડ્રલ ઓફ પાઇન્સ, એટલે જે વૃક્ષોની અંદર બનેલું સર્વધર્મ મંદિર, એને મંદિર પણ ન કે કેથીડ્રલ એવું કીધું છે. કેથીડ્રલ એટલે બહુ મોટી જગ્યા, ભગવાને બનાવેલી જે વિશાળ જગ્યા છે, એ વિશાળ જગ્યાની આ વાત છે. એ વિશાળતાની વાત છે. અને ભગવાન અને એ જગ્યા ઉપર જે લોકો નીચે ફર્યા છે, એ જે પેલો જે લૂપ છે, ગાર્ડનનો લૂપ, એ ગાર્ડનનો લૂપ આપણે જે લીધો, એ ગાર્ડનના લૂપની અંદર 10 કમાન્ડમેન્ટ્સ હતા. ત્યાં આગળ જીસસ ક્રાઇસ્ટ જ્યારે હતા ત્યારે એમને 10 આદેશો આપે. કમાન્ડમેન્ટ એટલે આદેશ, 10 આદેશો આપેલા છે. જીવનજી મહારાજે પણ આપણને આદેશ કદાચ નથી આપ્યો, પણ જીવનજી મહારાજે આપણને આંગળી તો ચીંધી છે કે તારે આટલું આટલું તું કરી શકીશ અને હું તારી સાથે છું. તો આ જે આદેશની જે વાત છે એમાંનો 10 આદેશો તો આપ્યા છે. અને મોટા ભાગના આદેશ મનુષ્ય સારું જીવન જીવી શકે એના માટેના હોય છે કે ભાઈ મનુષ્ય જીવનમાં શું શું નહીં કરવું. અને એમાં મોટામાં મોટી વસ્તુ એ છે કે તમારો જે પડોશી છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરવું. આપણો પડોશી એટલે કોણ? તો કે આપણો પડોશી એટલે આપણું પોતાના સગાવાલા આપણા પડોશી થાય. સૌથી પહેલો આપણા પડોશી આપણે પોતે થઈએ. એટલે આપણે પોતાની ઉપર પ્રેમ કરવાનો આવે, સ્વપ્રેમ, પોતાની ઉપર પ્રેમ કરવાનો. બીજા પડોશી આવ્યા તો કે અમારા સગાવાલા આવ્યા, તો એ બધા સગાવાલાની ઉપર પ્રેમ કરવાનો. પડોશીની અંદર મિત્રો પણ આવે, મિત્રોની ઉપર પણ પ્રેમ કરવાનો. અને પડોશી એટલે કે આપણા હૃદયમાં હંમેશા ને હંમેશા રહે છે તે ભગવાન, તો ભગવાનની ઉપર પણ એ પ્રેમ કરવાનો. અને જે પ્રેમ આપણી ઉપર ભગવાને કર્યો છે એવો જ પ્રેમ આપણે બીજાની ઉપર કરવો. આ શીખવાડ્યું એમને આપણી સંત પરંપરાએ. અને વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે. જીસસ ક્રાઇસ્ટે પણ કહ્યું હતું કે ભાઈ મેં 10 કમાન્ડમેન્ટ તો આપ્યા છે, પણ એમાં 11મો આદેશ જોડી દો. અને 11મો આદેશ એટલે કયો? તો કે પ્રેમ કરો. લવ thy neighbor, તારા મિત્રને પ્રેમ કર. કબીર આયા, કબીર પણ આ જ વિચાર લઈને આયા. એક પ્રેમનો વિચાર લઈને કબીર આયા. એમને પણ માનવતાને, માનવને પ્રેમ કર્યો. એમને માનવની જાતિને પ્રેમ નથી કર્યો, માનવના પૈસાને પ્રેમ નથી કર્યો. એમને માનવ પ્રત્યે કંઈક ભૌતિક વસ્તુ મને મળી રહેશે એના માટે પ્રેમ નથી કર્યો. એમને મનુષ્યને આમ જ સહજ જ પ્રેમ કર્યો. અને જે સહજ પ્રેમ કર્યો એ પ્રેમની અનુભૂતિ આપણને સર્વેને થઈ રહી છે. આજે સવારે વિપુલભાઈ રાગ વિહગના કીર્તન પહેલા આપણને કહ્યું કે વચન એ જ પરમેશ્વર, વચન એ જ પરમેશ્વર, એ આપણી પરંપરા છે. અને એ જે આપણી પરંપરા છે એ પરંપરાને પકડીને કેવી રીતે રાખી શકાય? તો કે વચનો તો પહેલેથી કહેવાતા આવ્યા છે, પણ જ્યારે એ વચનને આપણે આચરણમાં મૂકી દઈએ, એને અંદર આપણા જીવનમાં ઉતારીએ, ત્યારે એ વચન આપણે જીવનસ્થ કર્યું કહેવાય. એ વચન આપણા જીવનમાં આવી ગયું એવો સુંદર ભાવ આપણને ઉભો થાય. અને વચન એ જ પરમેશ્વર. એમાં સાખી આવી રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, કે કબીરની પાસે રામાનંદ પાસેથી આવ્યું. જીવનજી મહારાજ પાસે જ્ઞાનીજી અને ગોપાલદાસ દ્વારા જીવનજી મહારાજ પાસે પણ એ જ વિચારો આવ્યા. જીવનજી મહારાજ પાસે વિચારો આવ્યા. એ જ વિચારો પછી ધીમે ધીમે કરતા આપણી પાસે આવ્યા. અને આપણને સહજ અનુભૂતિ થવા માંડી, આ પ્રેમની અનુભૂતિ થવા માંડી. અને જે પ્રેમની અનુભૂતિ છે એ બહુ જ મોટી અનુભૂતિ છે. ભગવાને બનાવેલું એક સુંદરમાં સુંદર ફૂલ એટલે આ મનુષ્ય. મનુષ્ય પ્રેમ કરી શકે છે. મનુષ્યને તમે જુઓ, એની આંખોમાં જુઓ તો તમને પ્રેમ દેખાય, એના હાસ્યમાં તમને પ્રેમ દેખાય, એની વાણીમાંથી પણ પ્રેમ તમને નીતરતો દેખાય. દરેકે દરેક જગ્યાએથી મનુષ્યનો પ્રેમ નીતરતો દેખાય. આપણે સૃષ્ટિની અંદર જઈશું ને તો સૃષ્ટિમાં તમને કોઈ પણ વસ્તુ અપૂર્ણ નહીં લાગે.
દાખલા તરીકે તમે ફૂલ લેશો તો ફૂલ, જ્યારે ફૂલ કળીમાંથી એનું ફૂલ ખીલતું હોય છે, તો ફૂલ જ્યારે ખીલ્યું તે વખતે ફૂલને એવું નથી લાગતું કે હું અપૂર્ણ છું. એ ફૂલને લાગે છે કે હું પૂર્ણ જ છું. એને એવું નથી લાગતું કે હું એકદમ નાનું છું, આ સૃષ્ટિની દ્રષ્ટિએ હું એકદમ નાનું છું. એને એવું નથી લાગતું. એને એવું નથી લાગતું કે મારી અંદર રંગ છે કે નહીં, મારી અંદર સુગંધ છે કે નહીં. ફૂલને એવું લાગતું નથી. ફૂલ જેવું છે તેવું સંપૂર્ણ છે, ખીલી ઉઠે છે. અને જ્યારે ફૂલ પોતાની જાતને નિમ્ન નથી માનતું, એટલે કે હલકું નથી માનતું કે સુપિરિયર નથી માનતું, જેવું છે તેવું ફૂલ રહે છે, તો શું થાય છે? જેવું છે તેવું ફૂલ જ્યારે રહે છે તો એને પછી સૂર્ય આવીને એને પ્રકાશિત કરતો જાય, પવન આવીને ફૂલની સુગંધને બીજે લેતો જાય. ફૂલ ચારેય બાજુથી ખીલી ઉઠે, એની આજુબાજુ લીલોતરી ખીલી ઉઠેલી હોય તો ફૂલની શોભામાં અભિવૃદ્ધિ કરતું હોય. એટલે આપણે જોઈએ છે કે જ્યારે તમે નિર્ભેળ થઈ જાઓ, ભેળસેળ વગરના થઈ જાઓ, જેવા છો એવા સહજ થઈ જાઓ, આ કોઈ પણ પ્રકારનું મારે સુધરવું છે, મારે આ કરવું છે, એ જે બધા એજન્ડા છે એજન્ડાને બાજુમાં મૂકી દો અને સહજ છો, ખાલી થઈ જાઓ. અને એટલે તો કબીરે કહ્યું આપણને, ના મેં હિન્દુ ના મેં મુસલમાન, હું કશું જ નથી. અને શાસ્ત્રોને સળગાવી દો, શાસ્ત્રોની પણ જરૂર નથી. જેવા તમે હતા એવા થઈ જાઓ. બાળક જન્મે છે ત્યારે કેટલું નિર્દોષ હોય છે, એકદમ નિર્દોષ બાળક હોય છે. આપણો જન્મ જ નિર્દોષતામાંથી થયો છે. કોઈ પણ પ્રકારનો દોષ આપણી અંદર નથી, એને નિર્દોષ કહેવાય. એ બાળક છે. એ બાળકને પછીથી આપણે ધીમે ધીમે કરતા એના કાનમાં અને એના મનમાં એવી બધી વસ્તુઓ નાખીએ, સાચો ઇતિહાસ, ખોટો ઇતિહાસ, સાચા ભ્રમ, ખોટા ભ્રમ, જાત જાતને ભાત ભાતના મનમાં નાખીને પછી એને દોષિત બનાવી દઈએ છીએ. એની નિર્દોષતા આપણે લઈ લઈએ છીએ. અને ત્યાર પછી કહીએ છીએ આપણને આ જે સો કોલ કર્મકાંડી પુરોહિતોને આવે અને આપણને પછી કે તમે સુધરો, તમે સુધરો, તમે સુધરો ને તમે સુધરો, સુધરો સુધરો કહીને આપણને કઈ ગળ લઈ જાય તો કે પેલા જે બીંબા ઢાળ હોય ને, બસ બેસી જા, ચાલ અહીં તને કથા કરાવી દઉં, તને પૂજા કરાવી દઉં. એ એમના બીબામાં તમને ઢાળવાનો પ્રયત્ન કરે. તમારી નિર્દોષતા આપી શકે એવો કોઈ માણસ હજુ સુધી કર્મકાંડ ક્રિયાકાંડમાં કે કોઈ એવા જોયા નથી કે જે તમારી નિર્દોષતાને પાછી આપી શકે. તમારી નિર્દોષતાને તમે પોતે જ પાછી લઈ શકો. એના સિવાય કોઈ જ વસ્તુ ના થઈ શકે. બીજો આવીને કોઈ કહે કે તમે સુધરો કે બગડો, એનાથી કશું થવાનું નથી. એ જે નિર્દોષતાને પ્રાપ્ત કરવા માટેનો એક સુંદર રસ્તો જે આપણને મળ્યો, ત્યાં પ્રેમ ભક્તિનો મુક્તિનો રસ્તો છે, એકદમ મુક્તોનો રસ્તો છે. અને જે મુક્તોનો રસ્તો છે એ મુક્તોનો રસ્તો પર આપણે ચાલીએ સંતો. જીવનજી મહારાજ આવ્યા અને જીવનજી મહારાજે આપણને જીવન જીવવાનો સુંદર રસ્તો બતાવી દીધો. જર્ની ટુ સેલ્ફ. આપણે યાત્રા કરવા માટે બીજી જગ્યાએ જતા હોય છે. જીવનજી મહારાજ એવું કીધું, જર્ની ટુ સેલ્ફ, તું સ્વ તરફની યાત્રા કર, તારી પોતાના તરફની યાત્રા કર. તો સંતો, આપણી પોતાના તરફની યાત્રાનો આજે પ્રતિસાદનો દિવસ છે. તો આવો આપણે જોડાઈએ. સૌથી પહેલા વિશાખાબેન આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ નામદેવ કબીરજીને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પુણ્યાત ગાદીને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. દળ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થ શ્રી વૈષ્ણવ જીવનદાસજીના દુહાન જગદીશચંદ્ર મહારાજે ભાવાનુવાદ કરેલ છે, તેનું વાંચન કરીશું. તે પહેલા સંપૂર લઈશું. કુશલ તુજ પરિવાર, આશીર વચન યમતનો, શ્યામલ વરણ સુજાન, જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 158, દોહા નંબર 121. દલ દરિયા મહજૂદ કર, અકલ પીર ઉપજાય, મન મુરીદા તે કગર, જુગ જીતે જન જાય. જીવનદાસજી મહારાજ કહે છે, સાચી ભક્તિ કરવી હોય તો દિલરૂપી દરિયામાં સહન ના થાય તેવી તીવ્ર વેદનાઓ ભગવત ભક્તિ માટે થાય તેવી ઈચ્છાઓ ધારણ કરી અને મનોવૃત્તિ રૂપી તીક્ષ્ણ તલવારને ધારણ કરીને ભક્તો જગતના બધા
કષ્ટો પર વિજય મેળવીને ભક્તિ કરે છે. કા પર કાના દેખીએ કહા હિન્દુ મુસલમાન, ના દીન કે ના ધની કે છારે દિયા માન. જીવનદાસજી મહારાજ કહે છે, જો ભગવત ભક્તિમાં દિલ લગાડી ના શક્યા હોય તો તેને દુષ્ટ અધર્મીઓના સ્થાન જેવા સમજવા. પછી ભલે તે હિન્દુ હોય કે મુસલમાન, પણ તે ધર્મિષ્ઠપણા વાળો કે અધર્મીપણા વાળો બંનેમાંથી એક કઈ પદને માટે લાયક ના રહ્યો, કેમ કે તેને આવી ભક્તિવાળા ભક્ત બનવાની લાયકાત ગુમાવી દીધી છે. કોઈ રામ કહો રહેમાન કહો, કોઈ કહો ખુદાય, દલ ભીતર દેદાર નહીં તો ભીસ્ત કહા સે પાય. જીવનદાસજી મહારાજ કહે છે, ભલે ને કોઈ રામનું રટન કરે કે રહેમાનને પોકારે કે પછી ખુદાનો જપ કરે, પરંતુ જો તેના અંતરમાં જરા પણ ભક્તિભાવનું ઓજસ ન હોય તો પછી તેવા ઉપાસકને સ્વર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય. મુસલમાન કછુ મહેર કર, તજ કહર કી બાત, લગા રહે અપને દીન સુ, જે ભીસ્ત પખ પસારે હાથ. જીવનદાસજી મહારાજ કહે છે, ઓ મુસલમાન, તું થોડી દયા તો રાખ અને કતલેઆમ કરવાના જુલમની રીત વર્તણૂકને છોડી દે અને પોતાના ધર્મને વફાદારી પૂર્વક વળગી રહીશ તો સ્વર્ગ પણ તને આવકારવા માટે પ્રેમથી બોલાવશે. કલમા પડે મહેમૂદ કા સબ દે આશીષ, એક પુકારે ખુદા કરે બાગ દેખાવે શીશ. જીવનદાસજી મહારાજ કહે છે, તું ઇસ્લામી ધર્મના કલમાને પોકારીને પડે છે, તેથી બધા તને દુઆ આશીષ આપે છે, પણ તું એક બાજુ ખુદાના નામનો પોકાર કરે છે, જ્યારે બીજી બાજુ બકરાના માથાનો વધ કરીને કુરબાની આપતા ખુદાને બકરાનું માથું અર્પણ કરી દેખાડે છે. માટે આ તારી ભક્તિ કેવી વિચિત્ર પ્રકારની છે. ખુદા આ રીતે રાજી થાય તેવું નથી. નમાઝ ગુજારે તીન બેર, તટક પિયારી પીઠ, દો જગ બાંધા જાયેગા તજ પયગંબર રીઠ. જીવનદાસજી મહારાજ કહે છે, તું દિવસમાં 3-5 વાર નમાઝ પડી બંદગી કરે છે. આમ તું તારી વાલી પીઠ બરડાની કેળો તૂટી જાય તેવી નમાઝ પડે છે, તો પણ તું યમના પાસમાં બંધાઈને પૈગંબરની પ્રસન્નતાને છોડીને નરકમાં જઈશ. મુસલમાન મુર્ગા ભયા કાજી બ્રાહ્મણ કા, વેદ કદે બે ફાંસી ગઈ પાડ્યા સબ સંસાર. જીવનદાસજી મહારાજ કહે છે, ધર્મ અને ભક્તિના નામે તથા હિન્દુએ બકરા કે મરઘાને મારી નાખવાનો ઈરાદો રાખ્યો હોય તે રીતે તેમને માટે કાજી તથા બ્રાહ્મણોએ કાનના મોંમાં નાખી દેવા બલિના બકરા જેવા બનાવી દીધા છે, અને વેદ તથા કુરાન રૂપી ગળે ફાંસો આપવાની ફાંસી બનાવી છે. તે ફાંસીમાં બધી દુનિયા ફસાઈ ગયેલી છે. કબીર ખૂબ ખાના ખીચડી, માહી પરા ટુકલોન, માંસ પરાયા ખાય કે ગલા કટાવે કોણ. પાઠા ફેર હૈડા ઈહીડા રોટી કારને. હનુમાનદાસ કસા પાન નંબર 889. खूब सुंदर पवित्र भोजन की वस्तु खिचड़ी है कि जिसमें टूक थोड़ा लवण पड़ा हो. पराया का मांस खाकर हेड़ा मांस અને રોટલી ખાવાને માટે ગમાર बिना अन्य कौन फिर बदले में गला कटवावेगा. જે મરઘા બકરાને મારે છે તેને બીજા અવતારે તે મરઘા બકરા તેવી જ રીતે મારી નાખે છે. આમ માથા સાટે માથું, જીવ સાટે જીવ આપવો પડે છે.
કાજી કહે કબીર કુ ખોટા તેરા જ્ઞાન, મુસલમાન દાતન ચીરે લેખાશે રહેમાન. નાજરની નોટ નંબર 3, પાજ નંબર 16. કાજી કબીરજીને કહે છે, તું જે ભક્તિ કરવાનું કહે છે તે તારી જ્ઞાનની વાતો ખોટી છે. ત્યારે કબીર કાજીને કહે છે, જો મુસલમાન દાંતન કાપે તો તેનો હિસાબ ભગવાન માગે છે, તો બકરા કાપનારને ભગવાન કેવી રીતે છોડી દેશે? કબીર જૂઠા કતેબ પડો રે કાજી, એ કતેબ તો હી બોરાગા, દાંતન ચીરે લેખા માગે તો ગલા કાટે ક્યાં છોડેગા. માટે કબીરજી કહે છે, ઓ કાજી, તમે જે કુરાન પડો છો તે તદ્દન ખોટું છે. આ કુરાન તને પાપનો ધાબળો ઓઢાડશે, નર્ક વેદનામાં નાખશે. જો દાંતન કાપવાથી ખુદા તેનો હિસાબ માગે છે તો પછી બકરા વગેરેના ગળા કાપનારને ખુદા કેવી રીતે છોડશે? આગે પૈગંબર પૂજતે સોનિયા પાવતા એક, છમડી લલચા ભઈ પીછે ભય ફજેત. જીવનદાસજી મહારાજ કહે છે, પહેલા શરૂઆતમાં સહજ ભાવે નિષ્કામ ભાવથી પૈગંબર ઈશ્વરી પુરુષની ભક્તિ કરતો હતો. ત્યારે તેને દરરોજનું પોષણ થાય તેટલું ઉચિત ભોજન નિત્યપીન મળતું હતું. પણ જ્યારે તુચ્છ નજીવી માયા 6 દમડી જેવું લેવા માટે લોભમાં પડીને સકામ ભક્તિ કરવા લાગવાથી તારે નરકમાં જવું પડે તેવી તારી ફજેતી દુર્ગતિ થઈ. હવે સંપૂર્ણ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમકનો, શ્યામલ વરણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. રામ કબીર. રામ કબીર. કુશલ તુજ પરિવાર. જીવનજી મહારાજ 400 વર્ષ પહેલા આપણા સર્વેની કુશળતા ના આશીર્વાદ આપીને ગયા છે, આશીષ વચન આપીને ગયા છે. અને કેટલી સીધી અને સરળ ભાષામાં આજે એમને જે ક્રૂરતા અપનાવે છે, જે હિંસા અપનાવે છે, એમને આજે આડે હાથે લીધા હોય એવા દોહા છે. આજના દોહાની અંદર આપણને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે હિંસા અને ક્રૂરતા એ મનુષ્યના જીવનનો ભાગ ન હોઈ શકે. અને એના માટે એમને ઉદાહરણમાં આપણને આપ્યું કે જો તમે લીમડાનું કે વડનું દાંતન કે પછી બાવળના દાંતન માટેની એક ડાળી પણ જો કાપો તો પણ ભગવાનનો હિસાબ માગશે. તો જો તમે જીવની હિંસા કરશો તો શું થશે? જીવનજી મહારાજે છાતી કાઢીને કહી દીધું કે આ વેદ અને કુરાન એ ફાંસીના ફંદા જેવી છે, અને ફાંસીના ફંદામાંથી નીકળો. આપણને સતગુરુએ સંદેશો એવા પ્રકારનો આપ્યો કે એ સંદેશો લઈને આપણે જીવન પર્યંત સરસ રીતે ચાલી શકીએ. આ દોહા આપણને જગાડવા માટે છે, આપણી પ્રેમ ભક્તિ દ્રઢ કરવા માટે છે. એમાંનો એક હતો, દલ ભીતર દેદાર નહીં તો બિસ્ત કહા સે પાય. જગદીશ મહારાજ અને કાંતાબા આપણી વચ્ચે ફર્યા, અને સંતો એમની તારીખ આવી રહી છે. એમના નિજધામ જવાની તારીખ આવતીકાલે છે. તારીખની તિથિ સપ્ટેમ્બરની 8 અને સપ્ટેમ્બરની 12, જે નિમિત્ત છે આપણો આ પડથારો શરૂ કરવાની અંદર, એ તારીખ આવી રહી છે. તો જગદીશ મહારાજ હંમેશા જ્યારે કોઈ એમનો ફોટો પાડતા હતા ને ત્યારે કહેતા હતા, આ બહારનો ફોટો શું પાડે છે? અંદરનો ફોટો પાડ, અંદરનો ફોટો પાડ. દલ ભીતર દેદાર. તારા દિલની અંદર જો, તારા દિલમાં એટલું બધું, તારા હૃદયમાં એટલું બધું ભરેલું છે, તું એને જો, તું એને ઓળખ. એટલે એમને બાહ્ય ફોટામાં કોઈ રસ હતો જ નહીં. જગદીશ મહારાજે પોતાનું જે હૃદય છે એ હૃદય આ દરેક પુસ્તકમાં દરેક વસ્તુ પર એમને લખીને ખોલ્યું છે. શબ્દ રૂપે આપણી સમક્ષ જગદીશ મહારાજ હાજર છે, પ્રેમ રૂપે કાંતાબા આપણી સમક્ષ હાજર છે. અને એટલે તો આપણે હેત કૃપા તરીકે એમને સંબોધીએ છીએ. એમની જ તારીખો આવી રહી છે, 8મી સપ્ટેમ્બર ને 12મી સપ્ટેમ્બર. ચોક્કસ તે દિવસોમાં આપણે યાદ કરીશું એમને. આવતા અઠવાડિયે, આવતા વીકેન્ડમાં પણ એ બંનેઓને આપણે યાદ કરીશું. કારણ કે જુગલ જોડીએ આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવેલો છે. આ ઈ પડથારા માટે પણ એ જુગલ જોડી નિમિત્ત થયેલી છે.
અને આજે આપણી સમક્ષ જીવનજી મહારાજની ગાદીના પણ દર્શન થઈ રહેલા છે. પ્રેમજીવન મહારાજની ગીતામાં પણ આપણી સાથે જોડાયેલા છે. એક પ્રકારનો સુંદર ભાવ ઉભો થાય છે. તો દલ ભીતર દેદાર નહીં તો પિસ્ત કહા સે પાય. તને ક્યાંથી આ બધું મળવાનું છે? એટલે આપણે બધાએ કંઈક જો કરવું હોય તો આ જે ટેલીઓ જે આપણી સમક્ષ આવેલો અને જે ટેલ નાખેલી એ ટેલનો આપણે સ્વીકાર કરીએ સંતો, અને એ ટેલનો સ્વીકાર કરીને આપણે આપણા જીવનને સુંદર રીતે સુધારીએ. મુક્તોની જિંદગી જીવીએ, બંધનવાળી જિંદગી આપણને માન્ય નથી, અને મુક્તોની પ્રેમની જિંદગી સુંદર રીતે જીવીએ. આજે આપણે એક નવું વસ્તુ શરૂ કરી રહ્યા છીએ. વિપુલભાઈ આપણી સમક્ષ આઈ થિંક 42 કે કેટલા અઠવાડિયા, મને એક્ઝેક્ટ યાદ નથી વિપુલભાઈ, પણ એટલા અઠવાડિયા સુધી આપણે જીવનજી મહારાજનું ચરિત્ર અહીં આગળથી વાત કરી હતી. જીવનજી મહારાજે જે કાર્ય કર્યું, જીવનજી મહારાજ આપણા જીવનમાં જે રીતે પરિવર્તન લાયા, જીવનજી મહારાજ જીવનમાં જે પ્રસંગો થયા, એ દરેક પ્રસંગોનો આપણે અહીં આગળથી ઉલ્લેખ કર્યો હતો, એનું આલેખન કર્યું હતું, આપણે એનું વિશ્લેષણ કર્યું છે, અને પછીથી એને જ આપણે પુસ્તક રૂપે હમણાં એટલાન્ટામાં જે કાર્યક્રમ થયો પરિચય મહોત્સવ, એ વખતે આપણે એ મહોત્સવ વખતે આપણે એ પુસ્તકને પ્રદર્શિત પણ કર્યું અને ખુલ્લું મૂક્યું છે આપણે સમાજની સમક્ષ. હવે આજથી પદ્મનાભ ચરિત્ર, પદ્મનાભ અને અધ્યયજીની જોડી આપણે અત્યારે પદમ દોડ ની સુંદર વાંચન લઈ રહ્યા છે, એનું વિશ્લેષણ કરી રહ્યા છે, અને એના પછીથી આવવાનો છે વાડીનો રાસ. એ અધ્યયજીનું કીર્તન વાડીનો રાસ આવવાનું છે. તો જે વાડીનો રાસ કીર્તન છે, પદમ દોડ છે, પાટણમાં એક બહુ મોટું કાર્ય થયું છે. અધ્યયજી અને પદ્મનાભની જોડીએ, એને આપણે અવતાર રૂપે પણ ગણીએ છીએ, એ જોડીએ જે કાર્ય કરીને સાચી પ્રેમ ભક્તિ લોકોને આપી છે, એ પદ્મનાભના ચરિત્ર વિશે વિપુલભાઈ આજથી આપણને વાત કરવાના છે. તો આવો વિપુલભાઈ, રામકબીરભાઈ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યયજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ભક્તો ને રામ કબીર. સંતો, અમને ઘણા દિવસથી પદમ દોડ નું વાંચન કરીએ છીએ. એમાં કેટલી બધી વાત આપણે અધ્યયજી મહારાજ અને પદ્મનાભ ભગવાનની કરી. હવે વાડીનો રાસ આવી રહ્યો છે, એમાં પણ વાડીના રાસમાં પણ વાડીનું મહત્વ આપણે જાણવાના છે. તો આપણે એનું વધુ વિસ્તૃતમાં વાંચન કરીએ અને જાણીએ. તો એની શરૂઆત આપણે પદ્મનાભ ચરિત્રની કરીશું, જે પદ્મનાભ પુરાણમાં આપેલી છે. રામ કબીર. પાટણ શહેર પ્રાચીન ને ગુજરાતની રાજધાનીનું મુખ્ય શહેર છે. પાટણ શહેર પ્રાચીન અને ગુજરાતની રાજધાનીનું મુખ્ય શહેર છે. તેમાં સંવત 1458 શ્રી પદ્મનાભ ભગવાન પ્રજાપતિ કુળમાં પ્રગટ થયા, ને તેમને ધર્મનું સ્થાપન કરીને અનેક જીવોનો ઉદ્ધાર કરી પાટણની દક્ષિણ દિશાએ એક વાડી રચી, અનેક લીલાઓ કરી તેનું મહાત્મ્ય લખનાર માધવાચાર્ય સ્વામીએ સંવત 1667 ચૈત્ર સુદ પૂનમ ને રવિવારના રોજ લખીને પૂર્ણ કરી છે. આ લખાણમાં ટોટલ 10 અધ્યાય છે. એમાં આજે આપણે પ્રથમ અધ્યાયનું વાંચન કરીશું. પ્રથમ અધ્યાયમાં આ કથા જે તે પુરાણોમાં આવેલી છે તેના દાખલા માધવાચાર્ય સ્વામીએ શેખવદાસને કહ્યા. તેમાં શંકર પાર્વતીના સંવાદનું કલિયુગનું વર્ણન છે, કલિકાલનું વર્ણન આપેલું છે. તો આપણે તેનું અધ્યાય 1 નું વાંચન કરીએ. શ્રી પદ્મનાય નમઃ. માધવદાસ તે માધવાચાર્ય સ્વામી બ્રહ્મ સંપ્રદાયમાં ભગવાનના પરમ ભક્ત આચાર્ય, બ્રહ્મ સંપ્રદાયને ચલાવનાર થયા. બ્રહ્મ સંપ્રદાય અતિ પ્રાચીન છે, પરંતુ માધવાચાર્ય સ્વામીએ તેનો જગતમાં વિશેષ પ્રચાર કર્યો, તેથી માધવા સંપ્રદાય કહેવાય છે. તે મહાત્માએ અનેક ગ્રંથો રચેલા છે. તેના મિત્ર શેખરદાસે સાંભળ્યું કે માધવદાસ સ્વામી પાટણમાં છે,
તેમનો સમાગમ કરવા પાટણમાં આવ્યા. તેમની શોધ કરતા કરતા પદમવાડીમાં છે એમ જાણવામાં આવ્યું, અને પદમવાડીમાં આવી માધવદાસે શેખવદાસને જોયા અને આનંદ પામ્યા અને દંડવત પ્રણામ કર્યા. પછી શેખવદાસે કહ્યું કે હે સ્વામી, મેં અનેક યાત્રાઓ કરી, પણ આ પદમવાડી જેવી મને બીજે શાંતિ મળી નહીં. અહીં તો મારું મન શાંત થયું છે, માટે કોઈ ભગવાન સંબંધી ચર્ચા કરો કે જેથી આનંદ થાય. માધવદાસ કહે, હે ભક્તજન, હવે તે જ પ્રસંગ હું તને કહું છું તે સાંભળ. ત્યારે શેખવદાસે પાટણમાં પદ્મવાડીનો શું હેતુ છે ને કોને રચી છે, ને પદ્મનામ કોઈ ભક્ત થઈ ગયા છે કે અહીં ભગવાનના પરચા છે. ત્યારે માધવદાસ કહે છે, હે શેખવદાસ, આ પદ્મનામ તે કુંભાર નથી, પણ સાક્ષાત ભગવાનનો અવતાર છે. પણ મૂર્ખ લોકો વિના જાણે ભગત કહે છે. એવું સાંભળી શેખવદાસ અચરજ પામ્યા ને માધવદાસને નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે હે મહારાજ, મારા ઉપર કૃપા કરી મને સંભળાવો કે પદ્મનામ ભગવાનનો અવતાર કેવી રીતે થયો. ત્યારે માધવદાસ કહે છે, હે શેખવદાસ, આ કથા તો બધે પ્રખ્યાત છે. આ કથા બ્રહ્માંડ પુરાણમાં છે ને વિષ્ણુ પુરાણમાં છે. થોડો ઘણો સાર શ્રીમદ ભાગવતમાં છે અને પદ્મ પુરાણમાં તો આ કથા વિસ્તારે છે. તે પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં પદ્મ નામનું ચૈત્ર ગણું વિસ્તારથી છે. એમ સાંભળી શેખવદાસના રોમાંચિત ગોત્ર થઈ પૂછવા માંડ્યા કે મહારાજ, આવી કથા પૂર્વે કોને કહી ને કોને સાંભળી, તે કૃપા કરી મને સંભળાવો તો મારા મનનો સંશય ટળે. માધવદાસ કહે, શેખવદાસ, આ કથા તો ઘણે ઠેકાને કહેવાની છે ને ઘણા લોકોએ સાંભળી છે. તેમાંથી મૂળ સાર જે મહાદેવજીએ પાર્વતીજીને સંભળાવી છે ને મિત્રાતે ઋષિએ વિદુરજીને સંભળાવી ને વિદુરજીએ અદ્ધજીને દેવ મંડળીને સંભળાવી છે. એમ એ શેખવદાસ, આ પદ્મનાભની કથા ઘણે ઠેકાને કહેવાની છે, તો પણ તમે નથી જાણતા તો આશ્ચર્ય જેવું છે. માટે ઈશ્વર પાર્વતીનો સંવાદ હું તમને કહું છું, તેમાં બધો સાર આવશે. જેમાં ભક્તિ મુક્તિ વાસ કરી રહ્યા છે એવા મનોહર ગીરી કૈલાસ કે જેની સુંદરતાનો મહિમા શારદા પણ વર્ણવી શકતા નથી, એવી અવર્ણ્યગીરી કૈલાસમાં ઘણા તપસ્વીઓ, સંન્યાસીઓ, યોગીઓ, કિન્નરો, ગંધર્વો એવી અનેક જાતિઓ વસી રહી છે. તેમાં અનેક જાતિના સ્વર્ગમનીઓ, વિવિધ જાતની ધાતુઓ, અગણિત જાતના વૃક્ષો જેમાં શોભી રહ્યા છે. સુંદર શરીરતાઓ પર્વતોની કંદરાઓમાંથી ખડખડ શબ્દ કરતી વૃક્ષોની ઘટાઓમાંથી વેગથી વહી રહી છે. જેમાં પશુઓના ટોળા નિર્મળ જળમાં પાન કરી આનંદથી કૂદી રહ્યા છે. વૃક્ષોની ઘટાઓમાંથી અનેક જાતિના પક્ષીઓ નાના પ્રકારના શબ્દો બોલતા આમ તેમ વિચરી રહ્યા છે. એવા ગિરી કૈલાસમાં બે નદીઓ કે જેના કિનારા કંચનમયને પારસમણીથી બાંધેલા છે. તેમાં વહેતા અમૃતમય પાણી વેગથી સુસવાટ કરતા ચાલ્યા જાય છે. તે નદીઓમાં આમ નંદા અને અલકનંદા એવા છે. એવા રમ્ય સ્થાનમાં દેવતાઓ પોતપોતાના વિમાનો લઈ સ્ત્રીઓ સહિત ક્રીડા કરી રહ્યા છે. ત્યાં બધા વૃક્ષોની વચ્ચે એક મુમુક્ષ વડ છે. તે વડ 57 યોજન ઊંચો છે ને પહોળો પણ તેટલો છે. તે વડ ઉપર પક્ષીઓનો માળા રહિત છે. તે વડની છાયા ઘણી શીતળ છે અને સુખકર છે. તેમાં 3 પ્રકારના પવન વાય છે, જેના હેઠળ જવાથી ત્રિવિધિનો તાપ ટળી જાય છે. તે મુમુક્ષો શરણ્ય છે એવા વડની નીચે યોગીઓના ને મહાયોગી એવા ભગવાન શ્રી સદાશિવ પદ્માસન વાળી બેઠા છે, જેની શોભાનો પાર નથી. એવા કપૂર ગૌરવાના જટામંડિત રૂટ માળા અક્ષરવાળા અને સર્પ વિટાઈ રહ્યા છે, જેની જટામાં સાક્ષાત પતિત પાવની ગંગા શોભી રહ્યા છે. જેને શરીરે વેગંબર ઓઢ્યું છે, જેના કપાળમાં ચંદ્રમાં શોભી રહ્યા છે. અર્ધાંગે પાર્વતી છે અને નાના પ્રકારના શણગાર પહેરી બિરાજ્યા છે. એવા ભક્તોના ઉદ્ધાર કરનાર મહાદેવજીને નમસ્કાર કરું છું. એવા જે એક સદાશિવ વખત બેઠા હતા, તે વખતે શુભ અવસર જોઈ પાર્વતીજીએ મહાદેવજીને નમસ્કાર કરી ઉભા રહ્યા. શંકરની આજ્ઞાથી પાર્વતીજીએ આસન લીધા
પછી આનંદથી શંકર પ્રત્યે પાર્વતી બોલ્યા, હે જગત સ્વામી, મારી એક વિનંતી છે, તે સાંભળો. હે પ્રભુ, કોઈ હરિ કથા સંભળાવો જેથી જગતનું કલ્યાણ થાય. એવા શ્રી હરિના ગુણો ગૌરવો કે જેવા આ દાસીનો મનોરથ પૂર્ણ થાય. હે સ્વામી, મારી મનોકામના વારંવાર તમે પૂરી કરો છો. સદા કલ્યાણ રૂપ છો, સર્વગુણ સંપન્ન છો, શિવના ધામ છો, ભક્તોની મનોકામના પૂર્ણ કરો છો. તેથી તમે કલ્પવૃક્ષ જેવા છો. હે મહારાજ, આપના મુખથી ઘણા શાસ્ત્રો સાંભળ્યા છે, જ્યાંથી મોહરૂપી રાત ટળી ગઈ છે, અજ્ઞાન રૂપી અંધકાર વિઘ્ન થયું છે અને જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશ થતો જાય છે. હે પ્રભુ, તમે ભગવાનના 24 અવતારની કથા કહી તે સાંભળી ઘણો આનંદ થયો. હે મદનના હરિ, આપે ચારેય યુગના ધર્મ કહ્યો, તેમાં સતયુગનો ધર્મ ઉત્તમ, ત્રેતાનો મધ્યમ, દ્રાપરનો કનિષ્ઠ અને કલિયુગનો ધર્મ કેવો છે તે કહો. શંકર કહે, હે પાર્વતી, તે ઘણો જ અધમ છે. તે વિસ્તાર કઈ સંભળાવું છું, તે શ્રવણ કરો. કલિયુગના લોકોનું આચરણ આદરણ, મદ, મોહ, જૂઠા, દંભી, પાખંડ, અહંકારી એવા વિપરીત કર્મનો વધારો થશે. પુરુષો છળ, કપટ, પ્રપંચ, જૂઠમાં આખો દિવસ રમ્યા કરશે. સ્ત્રીઓ સ્વધર્મ છોડી નીતિને છોડી અનીતિનો પ્રવર્ત કરશે. માતા પિતા, સસરા, સાસુ, દિયર, જેઠ, પતિ કોની શરણ રાખશે નહીં અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરી જીવને બ્રહ્મની કલ્પનાઓ કરશે. જીવને નિર્વિકારી ઠારવશે. જગત મિથ્યા કહેશે. વ્યભિચારમાં પાપ નહીં ગણે. નીતિના માર્ગને છોડશે. વિના જાણે વેદની વાતો કરશે. બ્રહ્મ કર્મ તજી અન્ય દેવોને ઉપાસશે. સર્વદેવ સમાન ગણશે. સટ કર્મને તજી દેશે. મધમાસનું ભક્ષણ કરશે. ઘેર ઘેર ભીખ માગશે. તેઓએ પૂરું નહીં થાય તોય તેમનું પૂરું નહીં થાય. બ્રહ્મ કર્મ છોડી ખેતી કરશે. કન્યા વિક્રયનું દ્રવ્ય ખાશે. ગોત્ર ગમન કરશે. બ્રાહ્મણો સ્વધર્મ છોડી શુદ્ર જેવા થતા જશે. ક્ષત્રિયો સ્વધર્મ છોડી વીરત્વને ખોશે. ગૌ માંસનું ભક્ષણ કરશે. રાજા પોતાની પ્રજાને પીડશે. નવા કર કરીને પ્રજાને લૂટશે. ન્યાય નહીં કરી શકે. લાંચ લઈ અન્યાય કરશે. પ્રજા દુઃખી સુખી તેનો વિચાર નહીં કરે. તેમના ઉપરીઓ થશે અને તે તમને લૂટશે. સ્વધર્મ છોડી અનેક ધર્મ પાડશે. સંન્યાસીઓ સ્વગૃહ કરશે. સાધુઓ સ્ત્રીઓ રાખી વેપાર ખેતી કરી સાધુતાને તજશે. ધર્મને નામે ઘણા ઠગિયાઓને ખોટો ઉપદેશ કરશે. નવા પંથો ઉભા કરશે અને જે પંથ ગમશે તે પાડશે. દિવસે દિવસે હજારો મત ઉભા થશે. નિર્ધન અવસ્થાઓ ભોગવશે. થોડો વરસાદ વરસશે. વારંવાર દુષ્કાળ પડશે અને થોડું ધાન્ય પાકશે. નાના પ્રકારના રોગો ફાટી નીકળશે. અલ્પ આયુષ્ય થશે. કન્યા કાર થશે. કન્યા વિક્રય ઘણો થશે. કુટુંબમાં વેર ઉત્પન્ન થશે અને ભાઈ ભાઈઓમાં સંપ નહીં રહે. દેશ દેશની દુર્દશા થશે. સત્ય સંતાઈ જશે અને 84 લાખ યોનિઓમાં જીવ ભમ્યા કરશે. કર્મના અંતરાયે દુઃખનો આરો નહીં આવે. એવા કલિકાળના મહત્વને સાંભળી પાર્વતીજીના નેત્રમાં આંસુ ભરાઈ ગયા. વાણી ગદગદ થઈ ગઈ. શિવના ઉચ્ચાર વડે કહેવા માંડ્યા કે હે નાથ, ત્યારે મનુષ્યને મુક્તિ કેવી રીતે આ કલિકાળમાં થશે? કૃપા કરી મુજને કહો. કહું છું જોડી હાથ. સુનવા મનમાં કોર છે. વિસ્તારી કહો નાથ. ઇતિ શ્રી પદ્મનાથ કથામાં ઉત્તરખંડે શિવ ઉમા સંવાદે કળિયુગ વર્ણન પ્રથમ અધ્યાય સમાપ્ત. હવે સંતો, હવે આવતા નેક્સ્ટ સેટરડે આપણે અધ્યાય 2 લઈશું. સૌ સંતો ભક્તોને રામ કવિ. ખૂબ જ સુંદર પ્રથમ અધ્યાય નું આપણે વર્ણન વાંચ્યું અને એમાં પણ જે કળિયુગનું વર્ણન, એ કળિયુગનું વર્ણન તો આપણને ઉભા કરી દેવું છે. એ દરેકે દરેક વસ્તુ જીવનમાં થઈ રહી છે. જેટલું પણ આપણને કહેવામાં આવ્યું એ દરેકે દરેક વસ્તુ આપણે આપણી આજુબાજુ જોઈ રહ્યા છે. આપણા પોતાના જીવનમાં પણ આ થઈ રહ્યું છે. અને આ જે કળિયુગ છે એ કળિયુગની માંથી બહાર નીકળવા માટે, કળિયુગના પ્રભાવમાંથી બહાર નીકળવા માટે આપણી સમક્ષ કબીર અને જીવનજી છે. કબીર અને જીવનજીએ જે આપણને રસ્તો બતાવ્યો છે
એ રસ્તો આપણને કળિયુગના જેટલા પણ દૂષણો કયા છે એનાથી આપણને દૂર રાખે છે. અને જે આપણે અવતારોની વાતો કરતા હતા કે ભાઈ ગીતામાં ભગવાને વચન આપ્યું છે કે હું જન્મ લઈશ, અભ્યુત્થાનમ અધર્મશ, ધર્મનો ઉદ્ભવ કરવા માટે હું જન્મ લઈશ. આપણે બધા કદાચ એની રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યાર પછી બુદ્ધ આવ્યા અને બુદ્ધ પછીથી કોઈ આવ્યું નથી. પણ જે કળિયુગ છે, કળિયુગની અંદર દરેકે પોતાનો સ્વધર્મ સંભાળવો પડશે. સ્વધર્મ એટલે કે આપણો પોતાનો ધર્મ. આપણે પોતાને પ્રેમ કરીએ, બીજાને પ્રેમ કરીએ અને આપણું આચરણ એવું રાખીએ કે એ આચરણ એટલે કે એ રોલ મોડેલ જોઈને જ બીજા પણ એ રીતનું જીવન જીવવા માટેનો પ્રયત્ન કરે. અને એ જ આપણે આગળ કરતા રહીએ છીએ સંતો, એ કરતા રહેવાનું છે. તો પદ્મનાભજીનું જે પણ આપણું જીવન ચરિત્ર શરૂ થયું છે એનું વાંચનનું, એનો જે પહેલો અધ્યાય છે એ પહેલા અધ્યાયની અંદર એક સંવાદ રૂપે, શિવ અને ઉમાના સંવાદ રૂપે આપણને કલિયુગનું વર્ણન જાણવાનું મળ્યું. અને આ જ પ્રકારનું કંઈક વાતાવરણ ત્યાં આગળ થતું હતું પાટણના વિસ્તારમાં. અને એટલા માટે જ આ કાર્ય કરવાની જરૂર થઈ. અને જેને આપણે કહે છે કે એક અંશી જે આ થયા એ પદ્મનાભ, અને પદ્મનાભની સાથે સાથે અધ્યારુજી આપણને મળ્યા અને આ કીર્તનો મળ્યા. ખૂબ જ સુંદર ભાવ છે. શર્મિષ્ઠાબેન આવો, રામકબીર. રામકબીર. સર્વે સંતો ભક્તોને મારા પ્રભાતના રામકબીર. પુણ્યધામ શ્રી સ્વામી પરિવારને રામકબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામકબીર. સદગુરુ શ્રી કબીરજીને રામકબીર. પદ્મનાભજી અધ્યારુજી મહારાજને રામકબીર. હેત કૃપાને રામકબીર. જગદીશ મહારાજ કૃત આપણો ધાર્મિક વારસો, તેનું આપણે આગળનું વાંચન લઈએ. આપણે 8 મુદ્દા પતાવીએ. આજે 9મો મુદ્દો છે છેલ્લો. તો પુણ્યાદના ગ્રંથો. આ પુસ્તકાલયમાં 400 થી 500 હસ્તલિખિત ગ્રંથો છે. ઉદાર ધર્મ પંચરત્ના માલાનું પ્રકાશન થતા પહેલા આવા હાથે લખેલા ગ્રંથોમાંથી ઓછો કીર્તનો કરતા. આ ગ્રંથોમાં સાખીઓ, કવિતો, ભજનો, કીર્તનો વગેરે વિવિધ વિષયોને લગતા લખાણ છે. ઇતર મુદ્રિત તથા અમુદ્રિત પ્રકાશનો. 10મો વિષય છે ઇતર મુદ્રિત તથા અમુદ્રિત પ્રકાશનો. વડોદરા નાળિયાની ખડકીના ભગત રામદાસ કરસનદાસે સંવત 1987ના કારતક સુદ પડવાને એક માસિક પત્રિકાનું પ્રકાશન શરૂ કર્યું હતું. તે પ્રકાશન નકશા પ્રેસ વડોદરા સાધારણ મંડળીના નામથી ચાલુ કર્યું હતું. તેનો રજિસ્ટ્રેશન નંબર 214 ઈસવીસન 1930 હતો. આપણા સમાજનું આ સૌથી પ્રથમ માસિક પ્રકાશન હતું. તેના પ્રથમ અંકમાં નીચે મુજબ અર્પણ પત્રિકામાં લખ્યું છે. રામકવિ શ્રી 108 જીવનજી મહારાજના ચરણારવિંદમાં નાથ વચનામૃત રૂપી તારી સુંદર વાડીને અમ બાળકો વિસ્મૃતિથી ઉજાડી રહ્યા છીએ. દીન બંધુ એ વાડીમાંનું આ પુષ્પ તારે ચરણે ધરી ચરણમાં પડેલો ગુનેગાર આ દાસ દયા અથવા દંડની આશા રાખે છે. અવગુણ કિયા તો બહુત કિયા કર્તન માની હાર, ભાવે ગુના બક્ષિયો ભાવે ગર્દન માર. નીચે લીટીમાં લખ્યું છે દીન. રામદાસ કરસનદાસના રામકવિ. આ માસિક લગભગ 3 વર્ષ 1989 સુધી ચાલ્યું. કદાચ તેથી વધુ આગળ ચાલ્યું હોય તો ખબર નથી. આ પ્રકાશનની વિશેષતા એ છે કે મંડળથી છાપખાનાનો ખર્ચો કરી શકાય તેવું ન હોવાથી પ્રાથમિક શાળાના બાળકો જે પથ્થરની સ્લેટમાં લખે છે તેવી સ્લેટ ઉપર ઊંધા અક્ષરો કોતરી નાખીને ખાડા પાડી દેવામાં આવે. પછી તે આખી સ્લેટને શાહી લગાડી દઈ તેના પર કાગળ મૂકી દેવામાં આવે અને તેથી કોતરેલા અક્ષરો
સહી લાગ્યા વગરના રહી જાય. આવી કરકસરની રીતથી આ મંડળ ધર્મના પ્રચાર કાર્યમાં લાગેલું હતું. પોતાના ગજા પ્રમાણે સમાજના ઉત્કર્ષ માટે સૌપ્રથમ પ્રયાસ કરનાર આ ઉત્સાહી મંડળને આવા કાર્ય બદલ આજે આપણે ખૂબ ખૂબ યાદ કરી તેમનો આભાર માની સત્કાર કરીશું. આ મંડળ ચલાવનાર ભગત રામદાસ કરસન જ્યારે હું વડોદરા માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા ગયો હતો ત્યારે હું 10-12 વર્ષનો હતો, પરંતુ ગુરુ પૂર્ણિમાને દિવસે મારી પાસે ફળ ફૂલ લઈને આવીને મારું ગુરુ પૂજન કરતા. આ ભગત ઘંટીની દુકાને દળેલું અન્ન સાકુટના કણિકા સાથે ભેળસેળ વાળું ગણાય, તેથી તેઓ ઘરની ઘંટીથી દળેલા અનાજની જ રસોઈ લેતા હતા. બીજું, આપણા દેશમાં વડોદરા કે અમદાવાદ સિવાય ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ન હોવાથી ભોજન માટે ચુસ્ત નીતિનું પાલન કરનાર આપણા સમાજને વિદ્યાભ્યાસ કરવામાં કષ્ટ પડતું. તેથી સુધારકવાદી યુવકોને મનોવેદના થવાથી ક્રાંતિકારી મંડળની સ્થાપના કરીને નવી ચીથડીમાંથી ઉદય ધર્મ પત્રિકા વગેરે નામથી એક માસિક પત્ર પ્રકાશિત કરવા લાગ્યા. ધર્મ પર દોષારોપણ કરી ધર્મને વગોવતા ગુરુનિંદા વગેરે ખુલ્લી રીતે લેખો લખતા. તેઓ હાથે વડે જ લખીને આ પ્રકાશન કરતા. આથી સમાજના ધાર્મિક ભાઈઓની લાગણી દુભાવા લાગી. તેથી રામનગર એટલે કે તોતર માતાના ભગત લક્ષ્મણભાઈ રઘુનાથદાસ તથા ડોક્ટર ગોકુલદાસ લક્ષ્મીદાસ વગેરે ભક્તોએ સત્યપ્રકાશ નામથી એક માસિક પત્રિકા પ્રગટ કરવા માંડી અને આ સુધારકોની કઠોરમાં કઠોર શબ્દોથી ઝટકની કાઢવા માંડી. પણ પ્રકાશન દ્વારા ધર્મની ભાવનાઓની જાગૃતિ માટે ભીષણ પ્રયત્નશીલ પ્રયાસો કર્યા હતા. રતલામથી 2 કિલોમીટર દૂર આવેલા ડોસી ગામના ભક્તોને ત્યાં પણ મેં આ માસિકના અંકોને જોયા છે. તેથી આ ધર્મ પ્રચારકોની ઝુંબેશ કેટલી હદ સુધી હશે તેનો ખ્યાલ કરી શકાશે. તેઓ સાયકલો સ્લાઇડથી આ માસિક છાપતા. પૂજ્ય યદુનાથ મહારાજે શિક્ષણની સુવિધા માટે કુંવરપુરા મુકામે ઋષિકુળ આશ્રમની સંસ્થા ચલાવી હતી તથા ફાટા મુકામે વિનોદ પુસ્તકાલય નામનું પુસ્તકાલય વસાવીને સમાજની પીપાસાને તૃપ્ત કરવા પ્રયાસો કર્યા હતા. અત્યારે તો ગામડે ગામડે શિક્ષણ માટે સુવિધાઓ થઈ ગઈ છે. આ માસિક પત્રિકા પણ 3 વર્ષ સુધી ચાલી હતી, પરંતુ આ માસિકના પ્રણેતાઓમાંના એક રામનગર એટલે કે તોતર માતાના ભગત ડોક્ટર ગોકુલદાસ લક્ષ્મીદાસની દીકરી કાંતાનું વેવિશાળ મારી સાથે કરાવીને વિશેષ પ્રકારનું પ્રકાશન સમાજનો ઉત્કર્ષ કરવા માટે પ્રબળ સક્ષમ એવું પ્રકાશન પુત્રીની પ્રેસ રૂપી યંત્ર દ્વારા સ્વામી પ્રેમજીવન દાસના રૂપે આપણા સમાજ સમક્ષ રજૂ કરીને ધર્મની રક્ષા કરવાનું પ્રકાશન આ અનેરી રીતની પત્રિકા રૂપે તેમની મનોકામનાને સફળ કરી. એટલું જ નહીં, પરંતુ તેમના સાથીદાર રામનગર તોતર માતાના ભગત લક્ષ્મણભાઈ રઘુનાથે પણ પોતાના મિત્રનું જ અનુકરણ કરીને તેમના મોટા ભાઈ રામજીભાઈની દીકરીનું વેવિશાળ પ્રેમજીવનભાઈ સાથે જોડીને તેમના પ્રકાશનને ચિરંજીવી બનાવવાનું મહાકાર્ય કરી પોતાની જહેમતની લડાઈને ખૂબ બળવાન બનાવી ગયા છે. આ બંને મહાકાર્યકર્તાઓને પણ આપણે આભારથી વિતાવીશું. મારી ફરજ અદા કરતા મારે કબૂલ કરવું પડશે કે ગોરધનદાસ લક્ષ્મીદાસ પોતાના નાના ભાઈની ઈચ્છા મારી સાથે તેમની દીકરીનું લગ્ન કરવા માટે બીકના માર્યા ખચકાયા કરતા હતા. ત્યારે મને પ્રથમ દ્રષ્ટિએ પસંદ કરનાર ડોક્ટર વિઠ્ઠલભાઈ દ્વારકાદાસ તેમનો સગો પુત્ર દત્તક આપેલો. તેમને ખૂબ આગ્રહ રાખી મારું લગ્ન પોતાની બહેન સાથે કરાવ્યું હતું. તેમનો આભાર વ્યક્ત કરી હું મારા ઉપર કરેલા ઉપકારોને અંગીકાર કરીશ
અને મારી ફરજ અદા કરીશ. પૂજ્ય જગન્નાથ મહારાજે સંવત 1950માં ઉદાધર્મ પંચરત્નમાલાની પ્રથમ આવૃત્તિ છપાવી હતી. હસ્તલિખિત ગ્રંથોની મદદ વડે કીર્તન ઉત્સવ કરવામાં જે અગવડો પડતી તેને દૂર કરી હતી. પૂજ્ય યદુનાથ મહારાજે સંવત 1982માં તેની બીજી આવૃત્તિ છપાવી હતી અને ત્રીજી આવૃત્તિ છપાવવાનું કામ ચાલુ કર્યું હતું, પરંતુ છાપકામ પૂરું કાર્ય થતા પહેલા ગુજરી ગયા. તે આવૃત્તિ મેં સંવત 2024માં પ્રસિદ્ધ કરી. હાલમાં સંવત 2053માં 102 વર્ષ બાદ તેની ચોથી આવૃત્તિનું વિમોચન થઈ રહ્યું છે. પૂજ્ય યદુનાથ મહારાજે સંવત 1998માં હરિનામ મહિમાની પુસ્તિકાને પ્રગટ કરી હતી. તેમાં નામધૂન તથા ભજનો, સાખીઓ વગેરે છપાવેલા છે. ફાટા મુકામે જે વિનોદ પુસ્તકાલયની સંસ્થા ચાલતી તેની મદદ વડે હોળી ઉત્સવ કીર્તનોના નામથી એક વસંત હોળીના તહેવારોના પદો સંવત 1981માં છપાવેલા. સંવત 2021માં તેઓ શ્રીએ અધ્યારુજી મહારાજના કીર્તનોનો ગુટકાની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી હતી. સુરત જિલ્લાના ભગતો કબીરવાણીનું માસિક લાંબા સમયથી પ્રગટ કરી રહ્યા છે. ત્યાંના અમેરિકામાં વસેલા ભક્તોએ અમેરિકા જેવા દેશમાં રહેતા હોવા છતાં પણ ગુજરાતીમાં ભક્તવાણી નામનું દ્વિમાસિક ત્રિમાસિક ઈસવીસન 1976થી લગભગ 11 કે તેથી વધારે વર્ષો સુધી ચલાવ્યું હતું. ઈસવીસન 1976ની વસંત પંચમીથી મારી પાસેથી કન્યાદાન દ્વારા પરોક્ષ રીતે જાને અપેક્ષા રાખી હોય તેવા ડૉક્ટર ગોકુલદાસ લક્ષ્મીદાસની ભાવનાને પૂરી કરવાની મને સાધારણ તક જીવનજી મહારાજે મેળવી આપતા જીવનવાણી નામનું માસિક મેં શરૂ કર્યું હતું. પણ મેં પરણાવનારે શરૂ કરેલી એ પ્રવૃત્તિ 3 વર્ષથી વધારે ન ચાલી. તેથી તેમના જેટલા જ વર્ષ 3 સુધી આ માસિક પણ મેં ચલાવ્યું હતું. હવે તેમના બીજા સાથીદાર લક્ષ્મણભાઈના મનોરથો પૂરા કરવાનો વારો પ્રેમ જીવનભાઈને આવે છે. જીવનજી મહારાજે તેમના મનોરથ પૂરા કરવા માટે પ્રબળ સુવિધા આપી છે. તેથી પંચરત્નમાલાની ચોથી આવૃત્તિ તથા બીજા અન્ય પ્રકાશો આપની સમક્ષ રજૂ કરીને પોતાની ફરજ બજાવવા કટિબદ્ધ થયા છે. તેમને આ મહાકાર્યમાં ડૉક્ટર ઈશ્વરભાઈ તિકમભાઈનો મહામૂલો ફાળો છે. ઉત્તરો ઉત્તર આપનો ઉત્કર્ષ થતો રહે તેવા આશીર્વાદ આપીશું. પ્રેમ જીવનભાઈએ જે ઓફિસ શરૂ કરી છે તેનું નામ અપ એન છે. તે નામ સાર્થક કરવાની જીવનજી મહારાજ શક્તિ આપે. રામકબીર ભક્ત સમાજે કરજણથી ઈસવીસન 1979માં રામકબીર વાણીના નામથી એક માસિક પત્રિકા શરૂ કરેલી. તે પણ 3 વર્ષ જેટલી ચાલેલી. હવે 11મું છેલ્લું પદ છે સંત પરંપરાના ભક્તોના પદો. નરસિંહ, મીરા, કબીર, નામદેવ, અગ્રદાસ, સુરદાસ, તુલસીદાસ, રોહિદાસ અને માધવદાસ વગેરે. આવા અગ્રીમ ભક્તિશાળી ભક્તોના પદો કીર્તનોને આપણે આપણી કીર્તન ભક્તિ માટે ઉપયોગમાં લઈએ છીએ. કબીરજી તો આપના એકલાના જ નહીં પરંતુ દરેકના સદગુરુ છે. માટે તેમની રચનાઓ તો આપણા માટે સ્વીકાર્ય છે. આવા ભક્તો આપના જેવા અનન્ય ભક્તિના ઉપાસકો છે. તેથી આપના માટે તેમની રચનાઓ અનુકૂળ પડે છે. આમ આપના સમાજનું ધાર્મિક સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે. આપને જે સાહિત્ય સંપાદન કર્યું છે તેને ખૂબ જતનથી જાળવીને ખૂબ લાભ ઉઠાવીએ તો આપની ભક્તિ સાર્થક થશે. જે કોઈ સમાજના ભગત ભાઈઓ પાસે આવું સાહિત્ય હોય તો તે જાહેર કરે તો સમાજને માટે ખૂબ લાભદાયક થશે. જૂના અક્ષરો વાંચવા મુશ્કેલ હોવાથી જેની પાસે આવા ગ્રંથો હોય તે તેના તરફ દુર્લક્ષ રાખે છે, અગર તેને ગુમાવી દે છે. પરંતુ આ ગ્રંથોની કિંમત તો હીરા માણેક કરતાં
ચટિયાતી છે. માટે જો તમારાથી ન બને તો જે કોઈ તેનો સદુપયોગ કરે તેવા હોય તેને બતાવો, તો પણ ભક્તજન સમાજનું અતિશય હિત કર્યું ગણાશે. માટે સંકુચિતતાને દૂર કરીને સર્વ સમાજની સેવામાં સહકાર આપો. અમે તેને ઉજ્જવળ બનાવીને તમારા આભારી થઈને તમને બિરદાવીશું. એ જ અપેક્ષાના સ્વામી શ્રી જગદીશ યદુનાથના સાદર રામ કબીર. તો ભક્તો, આપણે પણ આ જેમ જેમ સાહિત્ય આપણા બહાર પડે છે અને પુણ્યાત્મા પ્રેમજીવન મહારાજ પણ ખૂબ સાહસ કરીને બધું લાવે છે, તો આપણે પણ એવા ગ્રંથોનું વાંચન કરતા રહીએ તો આપણો ધાર્મિક વારસો આપણે જાણી શકીએ. એવા ભાવ સાથે હું વિરમું છું સૌ ભક્તોને. રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર આપણો ધાર્મિક વારસો એને ખૂબ જ ડિટેલમાં લઈને શર્મિષ્ઠાબેન આપણી સમક્ષ આવ્યા અને જે ઇતિહાસ હતો એ ઇતિહાસ આપણને બતાવી રહ્યો છે કે સમાજે કેટલો પ્રયત્ન કર્યો. જુદા જુદા ગામ, જુદા જુદા ભક્તોએ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા રહ્યા અને પોતપોતાની રીતે પ્રયત્ન કરીને આ વસ્તુને સમયે જીવંત રાખતા રહ્યા. આપણો પણ આ પથ્થરો પણ એક એવો જ એક પ્રયાસ છે, આપણા સર્વેનો સહિયારો પ્રયાસ છે. અને જ્યારે પ્રકાશનની વાત કરીએ તો ફક્ત લેખિત શબ્દોની વાત નથી કરી. જગદીશ મહારાજે પ્રકાશનની વાત કરી ત્યારે કાંતાબાની વાત કરી. કાંતાબા એ માતૃ સ્વરૂપે પ્રેમજીવન મહારાજની આપણને સર્વેને ભેટ આપી અને પછીથી ગીતાબાની પણ આપણને વાત કરી. અને રામનગર એટલે કે તોતર માતાના સદાય ઋણી રહેશે, પોતાનું ઋણ પણ એમને ખૂબ સુંદર ભાવમાં વ્યક્ત કર્યું. પ્રકાશન એટલે ફક્ત ને ફક્ત અક્ષરો જે છપાય એની વાત એમને નથી કરી, એમને ઘણી બધી વાતો કરી છે આપણી સમક્ષ. કોઈક વખત ફરીથી ચાન્સ મળશે ત્યારે એનો આપણે ઉલ્લેખ કરીને આગળ વધીશું. પુષ્પાબેન આવો. રામ કબીર. ટાઈમ થઈ ગયો છે, બહુ ટાઈમ નહીં લઉં રામ કબીર, પણ આ તમે સવારે હમણાં કીધું સત્સંગમાં કે સવારે ગમે એવા થાકેલા હોય, આપણે ગમે એવા મોડા હોતા હોય, પણ સવારે આપણે જો આ પ્લેટફોર્મ પર ના આપણે જોઈન થઈએ તો આપણને કંઈક પણ ખૂટે છે એવું લાગે છે. એવું મને પણ એવું થાય છે. 2 દિવસથી આ મારાથી જોઈન્ટ નહોતું થવાતું, પણ એવું થાય કે આખા દિવસમાં ગમે એવું કામ કરીએ, ગમે તેવું કરીએ, પણ એક કંઈક આપણા જીવનમાં ખૂટે છે એવું અજંપો થયા કરે. એવી જ રીતે આપણે સમા પાંચમની તમે વાત કરી કે ગઈ સાલ આપણે ગયા હતા ને વાત થઈ હતી કે આપણે સમા પાંચમ એ કરીશું, તો તમે આ પ્લેટફોર્મ પર સમા પાંચમને કીધું કે આપણે આયોજન કરીશું, એ બદલ ખૂબ તમારો આભાર. અને આવા જ સદગુરુના વચનો જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણો પણ જ્ઞાનરૂપી દીવો પ્રગટ થાય અને બહારનો દીવો એ થાય ને અંદરનો દીવો પ્રગટ થાય. એવી સૌને શુભકામના. રામ કબીર. ખૂબ જ સુંદર. રાત્રે ગમે એટલા 1 વાગે આવીને સુઈ ગયા, પણ સવારે એવું થાય કે આપણને જોઈન્ટ થઈ જઈએ 5 વાગે, એટલે આપણને એવું થાય કે ચાલો આપણે ઉઠીને જોઈન્ટ થઈએ. તો જ આપણું આ 2-3 દિવસ ચૂકી જવાય ને તો મને બહુ એમ દુઃખ થતું હતું. ખૂબ જ સાચી વાત કે કારણ કે આ આપણું જીવન છે, જે જીવન જીવવાનું આપણે મુકતા નથી. અને જીવનજી મહારાજે આપેલી આ સુંદર પરંપરા છે કે ભાઈ આપણા દિવસની શરૂઆત કેવી રીતે થાય, કેવી રીતે કરવી જોઈએ, એ આપણને મળ્યું છે. અને એ મળેલું છે એને આપણે બધા સામૂહિક રીતે સાચવી રહ્યા છે. અહીંયા એક જણનો પ્રયત્ન નથી, અહંકાર વગર દરેકનો આ પ્રયત્ન છે. એને એટલા માટે આ પ્લેટફોર્મ આપણને આપણું પોતીકું લાગે છે. તો ચોક્કસ જ આપણે સમા પાંચમની પણ ઉજવણી કરીશું સરસ રીતે અહીંયાથી, અને મળીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં મળીએ. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ ભક્તો આપણને સદગુરુના શબ્દો, સદગુરુની વાણી રહી અને બરાબર આત્મસાત કરીએ અને આપણે જીવનમાં આપણું કલ્યાણ કરીએ. સર્વે ભક્તો નામ રામ કબીર. રામ